ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો પહેલા તો વ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. અત્યારે વાગી ગયા છે 7:45 અને હવે જાય છે કોલેજે. ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો કરી લીધો છે, બધું કરી લીધું છે. હવે જાય છે કોલેજે તૈયાર થઈને. અને મારા મમ્મી પણ આવતા રહ્યા છે રસોડામાં. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મમ્મીએ ઘડીકમાં કેટલી 3 ભાખરી કરી નાખી. 5 જ મિનિટ થઈ છે હજી ખાલી. ગરમ થઈ ગરમ થઈ ગયું. જો ભાખરી થાય છે ધીમે ધીમે. ચા ને એવું બાકી છે ને કે ચા થઈ ગઈ? ચા થઈ ગયો, ગરમ કરવા બાકી છે. તારે કરને કરું ને આરે બધો કરવા કેવું એમ ને. સારું હાલો તો હું જાઓ. જય માતાજી. સારું હાલો તો આપણે જઈએ કોલેજે, ફટાફટ નીકળી જાય. થશે મોડું 7:45 થઈ ગયા. ત્યાં પોગી ત્યાં બેલ પડી જાય એટલે સીધો ક્લાસમાં જવાનું જ રહે. ફટાફટ વયા જાય આપણે. 4 hours later. તો અત્યારે વાગી ગયા છે 1:15 અને કોલેજેથી આવતા રહ્યા છીએ. ક્યારું ના આવતો રહ્યો હતો, પછી દુકાને ગયો હતો. દુકાને કામ હતું પાર્થભાઈ ને, એટલે ત્યાં બેઠો હતો. અને અત્યારે ઘરે આવીને જમવાની તૈયારી કરીએ છીએ. ને પપ્પા જો આવી ગયા છે. શું કરતા? શાકભાજી એમ ગોતા? ટમેટું. પાર્થભાઈ પણ આવી ગયા છે. કેમ પાર્થભાઈ? એ તો એને ખબર કેટલા લાવ્યો. કેમ એટલા બધા લેવાય એમ ને? ના મે આટલા બધા કેમ ટમેટા લાવ્યો? તો બસ જો હવે જમવાની તૈયારી કરીએ છીએ. મમ્મી બધું સુધારે છે, ડુંગળી ટમેટું ને. તમે શું બનાવ્યું જમવામાં? ચણા દાળ ને જીરા વાળા ભાત ચણા દાળ ને જીરા વાળા ભાત એમ ને? ને રોટલી છાશ. રોટલી છાશ. તો બસ જો હવે ધીમે ધીમે મમ્મી ભાણા કાઢે. સુધારી લો પેલા હાલો, એટલે પછી ભાણા કઢાય. કા તો અત્યારે વાગી ગયા છે 6:15 અને તમારી ઈચ્છા. અત્યારે વાગી ગયા 6:15 અને નાસ્તો ને હું તો ક્યારનું કરી લીધું હતું. પછી થંબનેલ ને એડિટ કરતો હતો અને હા, અને બીજું કાંક મારે કરવાનું હતું. શું કરવાનું હતું? હા બોલો, બસ સ્ટેશન ગયો તો. પાર્સલ મોકલાવાનું હતું ને સુરત, તો અહીંયા બસ એને દેવા ગયો હતો. તો એ દઈને આવ્યો. પછી થંબનેલ ને એવું બનાવ્યું કરવાનું હતું, તો બધું એ કર્યું. ને બસ હવે અત્યારે જાઉં છું નદીમાં. કેમ કે એટલે માર્કેટમાં, અમે બધા નદીમાં કે માર્કેટમાં. ચશ્મા રિપેર કરાવવાના છે, તૂટી ગયા છે અમે. એટલે આમ તો હારા જ છે, પણ ઓલું સાઈડ નું ઓલું આવે ને અહીંયા, એને શું કેવાય મમ્મી? ઓલું પ્લાસ્ટિક નું ટેકાનું ન આવે, એ નખાવાનું છે. આમ તો સારું જ છે ચશ્મા, તો ખાલી ટેકો નખાવાનો. તો એ કરાવતા આવ્યા. અને મમ્મી ને જવાનું છે પાછું કંઈક બીજું બધું લેવા. શું લેવાનું મમ્મી? આવડો ને એવું કઈક લેવું છે તો લેતા આવી ને. હા હાલો તો લેતા આવી. પોતે તો કેતા હતા ને આઈસ્ક્રીમ. હા તો પણ નવરા છે તો કે કાલે જાવ. કાલે નવરા છો તો હાલો ને, હું એકલો જ છું. જવા આપડે અરે ભાઈ જાતા. કયું કપડું? તો ત્યાં ક્યાં કા જાય છે? અહીંયા જ મૂક્યું. બાર હશે. અહીંયા હું છે ઓલું આસન ની ઊંચું કરો તો ત્યાં મળે. સારું હાલો તો હું ને મમ્મી જાય હવે. ફટાફટ આવતા રહે. આવે ને પાછું મારો અસાઇનમેન્ટ બાકી છે, બધા લખવાના છે. કેટલા દી થાય અસાઇનમેન્ટ લખવામાં તો એટલે. તો હું ને મમ્મી અત્યારે પહોંચી ગયા છીએ મમ્મીની વસ્તુ લેવા, સાવણો લેવા આવ્યા છે મમ્મી. લાલ સાડીમાં છે, ઓળખી જ ગયા છે. તો ત્યાં એ બધી વસ્તુ લઈ છે અને ચશ્મા કરાવી નાખ્યા છે રિપેર. એટલે ખાલી ઓલા સાઈડના ઓલા આવે ને અહીંના ઓલા નખાવાના હતા, તો એ નખાઈ દીધા છે. અને મમ્મી હવે સાવણો લઈ લે પછી જાય ઘરે સીધા. ત્યાં સુધી તો બેસવું જોઈએ. અહીંયા હજી લે, હજી ગોત છે. હજી તો વાર લાગશે. કેટલો કરે કયો સારો નહીં, કયો સારો છે ને કયો સારો નથી, બધું ગોત છે હજી. એવું બધું આવે ધીમે ધીમે. બાયુને ખબર જ હોય, લેડીઝને ખબર હોય કેમ લેવાના કેમ નહીં. હજી અડધી કલાક કરે ગોતવામાં. એવું થાય એટલે ગોતશે ને પછી જઈએ આપણે. પછી લેવાઈ જાય એટલે. મમ્મી લઈ લીધો જો કેવડો મોટો હાવણો લીધો. આમથી ની મોટો એમ હું આમાં એક કે બ્લોગમાં મેં હજી તો છે ને આમથી આમ કરશે હાવણા ને પછી ગોતશે હારો છે કે ન થારો. આમથી લાંબો પણ એ બહુ લાંબો લાગે. એ હેવી થઈ જાય પછી બહુ. આ રેડી માપે કરે. સારું હાલો હવે. હા અમે જઈએ હવે. તો અત્યારે હું ને મમ્મી આવતા રહ્યા છીએ ઘરે. બધું લઈને વસ્તુ મમ્મીની. જો મમ્મી પણ બેસી ગયા છે કે મમ્મી? હા મેં થોડી ઘણી લેવાની હતી, બહુ જાજી નથી લેવાની. થોડી ઘણી જ લેવાની હતી છે.
સારું હાલો તો હવે અમે અમારા કામે લાગી જઈએ પાછા. તો અત્યારે વાગી ગયા છે 7:45 અને દીવાબત્તી કરી આવ્યો છું. લેસન કરતા કરતા ઉભો છું હોમવર્ક કરતા કરતા અસાઇનમેન્ટ લખતો હતો. કેમ કે મમ્મી આજ કંઈક નવીન બનાવે છે એટલે મમ્મીને પૂછી જોઈએ આપણે શું બનાવે છે મમ્મી. કે મમ્મી નહીં આપણે રેગ્યુલર જ છે. શું બનાવો છો? મેથીના ગોટા રેગ્યુલર છે એટલે આપણે નથી બનાવતા જેવી રીતે કા ખાલી ગોટા બનાવીને આપણે કે મેથીના ગોટા જ બનાવી છે મેથીના ગોટા બનાવી જ છે. એમ થઈ ગયું બધું. અમારે લોટ તૈયાર કર્યો ને ખાંડ નાખી છે મીઠું નાખ્યું છે. હા મમ્મી પગ ઉપર પડી. આ ગેસ શરૂ કર્યો, આ દૂધ ગરમ મૂક્યું. હા અને આ હાલો લોટ તો થઈ ગયો. આમાં શું છે? આમાં લીંબુ છે, આમાં મેથી છે, આમાં કોથમીર છે, આમાં તીખા ને ધાણા. તીખાન હવે એમ કહેતા ને મેથી કેમ આવી છે કારણ કે ફૂઈકુઈ નાખી એટલે એવી થઈ. કા મમ્મી હારી રે એમ બોલ સુકેલી મેથી છે. હા હારી ઓલી બગડી જાય એવું થાય આમને પડી પડી કે એ હારી સાજી છે તાર પપ્પા લઈ આવ્યા હતા ને તો વેણીને દીદીને કીધું લાઈ ઉકળી દો. છે એમાં મરચા સુધારે છે તો ધીમે ધીમે. કેમ સજેલી વધારે આ સુધાર નાખો મરચી જો વાગી જવાની બીક લાગે. એ મરચી સુધાર ના હો તીખી છે. ઈ મરચી ને મરચું જ છે. મરચું જ છે. મરચી નાખે તો બહુ મજા આવે. એકાદી નાખી દો તોય તું તીખું ખાય કે તીખું તીખું સારું રહે એમ થોડું. ભાઈને જ ભાવે તને નથી ભાવતું. પણ એક નાખવાની હોય એટલી બધી ન નાખવાની. ગ્રેવી કરીને નાખા દે ઓલું ખાંડીને એટલે થોડીક આ પડી જાય. કટકી જ ના ખાય ગ્રેવી ના ખાય. એવું છે. ખારું હાલો તો કરી નાખો ફટાફટ ને આગળ શું કરવાનું છે બીજું? સોડા નાખવાના, મરચા નાખવાના, પછી ગરમ તેલ કરી નાખવાનું, પછી મિક્સ કરી દેવાનું બધું નાખી. બધું મિક્સ કરી નાખવાનું ને ગોટા પાડી નાખવાના. એવું એમ ને. સારું હાલો તો કરી નાખો ફટાફટ. મરચા 2-3 જ નાખવા, બહુ નથી નાખવા. તીખા થાય એટલે. સારું હાલો તો મમ્મી હમણાં કરી નાખશે ગૌટા. તે આપણે થોડું ઘણું લખીને પછી પાછા આવીએ છીએ રસોડામાં. તો મમ્મીએ જો એટલા ભજીયા કરી નાખ્યા છે. ગોટા સોરી ને એટલા કરે છે જો ધીમે ધીમે કરે છે પાછા. તો મમ્મી મેથીના ગોટા. જો બેટર પણ તૈયાર છે એટલું બધું જોઈએ કેટલું થાય તોય અમે એમ કહેતા હતા કે લોટ કરશે કા મમ્મી. હવે તો વિચારો આવો તળેલું કેટલું ખાઈ જતા હશે અમે. હા મમ્મી ને કોઈને નહીં મારા મમ્મી ને ભજીયા બહુ ભાવે બીજા કોઈ ભાવે બહુ ભાવે. ગરમા ગરમ મને હા 500 એક ગયો તો 500 ખાઈ જાય. આ કામ હે. ફાકા નહીં ખાઈ જ ગયા હતા. 500 તો નહીં પણ 250 ખાઈ ગયા હતા. કેમ કે 500 ભજીયા આવે ને તો બે નું થઈને 500 ખાઈ ગયા હતા એટલે બે વચ્ચે 250 આવે ને 250 ભજીયા ખાઈ ગયા હતા એકલા. વાતો કરતા કરતા ઉપાડી લીધું કા. બસ ખાવા બેહે ને ત્યાં હવે ભૂખ નથી લાગી. ક્યાંથી ભૂખ લાગે? 250 ભજીયા ખાઈ ગયા ભૂખ ન લાગી હતી. નકરા ભજીયા. ભૂખ ન લાગી. પણ દીદીની તો હજી દીદીની તો હજી બાકી હતા. ઈ તો ગરમા ગરમ ઉતરતા ને તો બે નું ખાવા જ માંડ્યા 500 એક ખાઈ ગયા કા. માસીની ભજીયા બહુ ભાવે. હા ક્યાંક જમાઈ ગયા હોય તો ભજીયા લઈ લે છે. માસી તો મૂકે જ નહીં. જમણવારમાં કોકના લગ્નમાં જે ભજીયા ને એવું ભરાઈ ગયા હોય ને તો ગરમા ગરમ 2-3 વાર લઈ આવે. બોલ એ મને કે મને બહુ ભાવે. તો આપડી એટલે લેવા ન જાય બીજા પાસે મગાવે એ તો લઈ આવી દેતો એમ કે બીજી વાર ઉભો થતા બાયું ને છે ને આળા ચડે અને શરમ આવે એટલે બીજી વાર ઉભા ન થઈને આપણને બોલાવે અહીંયા લઈ આવી દે મને એમ. કાઈ કે ભજીયા દઈ જતો તા. હા ગરમા ગરમ પાછા ઈ તે ઠંડા તો હાલે ને ગરમા ગરમ પછી દાળ ભાત ને એવું કાઈ ન ખાવાનું હોય. ભજીયા હોય ને હા મમ્મી થોડાક લાલ કરજો એટલે મજા આવે. લાલ ખાવાનું. હા હો લાલ ખાવાનું. તમને બધા વ્લોગમાં એમ થતું હશે કે આ આયુષ ને મમ્મી એક બનાવે તો આયુષ કાક ને કાક કીધા જ રાખે. આયુ તમારે હાફુ જેવો. હાવું નથી ને લાયુ ભાઈ હાવું પાત્રા સંભાળે હા. એવું ન કાઈ એવું ને આપણને ક્યાંક ઓલામ જોયું હોય તો ને એટલે એવું થાય. મોબાઈલમાં આવતા જ વિડીયો એટલે એમ થાય કે આવું કરો તો મજા આવે ખાવાની. મને ખાવાનો બહુ શોખ છે એટલે બનાવવાનો શોખ છે. તો બનાવ્યો હતો ત્યાં ભજીયા. તમે ના પાડો નકર બનાવું છું નથી બનાવતો હાથે હે. ઈ તો કપાડી ને નકર આમ કપાડી ને. લાવો મમ્મી બનાવ. લાવો આખા સાવ હાલો પાડ દો હવે આખા સાવ. તાર પણ લેસન છે ને એટલે પછી- વાંધો નહીં લાવો કરી દો. ના ના લેસન નહીં લાવો હવે તો કરી જ દો લાવો. ના હવે તો લેસન. નહીં હવે લાવો
કરી દઉં સાચું, મસ્તી નથી કરતો, આવડી ગયું છે હવે તો. આયુષભાઈને અમારે રસોઈ કરતા આવડે ને આયુષ? હા લે, એવું ન હોય, શીખવું જ જોઈએ થોડું ઘણું. ક્યાંક તમે ક્યાંક બહાર ગામ ગયા હોય તો પછી હા નકરું બહારનું ખાવું ને કરતા હાથે બનાવીને ખાઈ હા લેવાનું. સારું એમ ઘરનું. અને અત્યારના અહીંયા ગામ વધારે આ સિટીના ને ગામડાના લોકોને વધારે એમ થાય કે છોકરા ગમે કોઈ મોટા માણસ હોય, અમે મારી જેવડા મારી કરતા મોટા હોય, રસોઈ બનાવે ને તો બધાને એમ થાય લ્યો બાયું ઘરમાં છે બાયું રસોઈ બનાવે, શરમ નથી આવતી, એવું થાય. એવું ન હોય, એટલે હું એ જ કહું છું એવું ન હોય. અત્યારે ગામડાના લોકોને વધારે એવું હોય, એમ સિટીના તો હજી સમજી આપણે કે એ બધા પ્રેમ ના હોય, એટલે એ બધાને એવું ન હોય. કામ ઈ તો વાળા કીધા રાખે. હા નહીં, આ તો વાત છે એમ કે એવું વધારે હોય એમ. આપણે શું કરવું આપણે જોવાનું. એ તો એમ જ હોય ને, બરાબર ને? આવડે એટલું સારું કહેવાય, બીજું હું હજી તો પાર્થ ભાઈ એટલું બધું ના આવડે, મને ને પપ્પાને આવડે વધારે મારી પર જ હોય, એટલે મને ને પપ્પાને વધારે આવડે એવું થાય. પાર્થભાઈને જે થોડું ઓછું ફાવે, કરાવે ખરી પણ ઓછું ફાવે. કા કરાવે ખરા પણ એને કોઈ દી કર્યું હા. નથી ને એને. ઈ ભાઈ કામે ગયા હોય ને આયુષભાઈ ઘરે હોય. હા એવું ન હોય, આમે ક્યાં કરતો, ઘરે હતો તોય ન કરતો. હવે થોડાક રાખજો, હું એમ કરો ભાઈ આવે ને તો ભાઈ પાસે કરાવજો ભજીયા. ના હોય એવું. ટ્રાય મારીએ પાર્થભાઈ ને કેવા ભજીયા આવડે છે. સાહેબ હાલો તો મમ્મી હવે ભજીયા કરી નાખે, હવે પાછા આપણે બેસી જાય. આમથી આમ જ કરવાનું નકરું. કેમ પપ્પા? પપ્પા જો ફ્રેશ થઈ ગયા છે આઈને. શૂટિંગ લેવું હોય તો કરવું પડે ને. હા પછી એવું થાય લગતા લગતા ઉભા થાય ને તો મજા ન આવે એમ થાય. હારે લઈ જવું ને. હારે ક્યાં લઈ જાવ, આળા ચડે બસ એવું થાય લગતા લગતા ઉભા થાય ને. સારું હાલો તો હવે લખી નાખીએ થોડું ઘણું. તો અત્યારે વાગી ગયા છે 8:45 અને જમવા બેસી ગયા છે. તો ભજીયા તૈયાર થઈ ગયા છે. ખોટી વાત છે. આ મેથીના છે અને આ છે બટેકાના. મમ્મી આજે બટેકાના ભજીયા બનાવ્યા મારી હાટુ. કેમ મમ્મી? કેમ મમ્મી? હા ભરતા ક્યાં ધ્યાન છે તમારું ગીતાબેન? માં ભજીયામાં આવું નથી, મેથી છે. ભજીયામાં અંદર વૈયા ગયા છે માસીની જેમ ઈ આ જોતો હતો ને એટલે. છે. મેથી પાંદડું જ છે. મેથી હુકવી ને એટલે એવી થઈ ગઈ. હું બે ટાંગા તઈ હું પછી આમ બે ટાંગા વાળો કોઈ દી નાખવાનું ન હોય. કોણ નાખતો? સારું હાલો તો હવે અમે જમી લઈએ. કેવા બન્યા ભજીયા પાર્થભાઈ? એક નંબર. હે એક નંબર. હે બાપા આઈલા તારા બટેકા મસ્ત બન્યા. મસ્ત. આપણ મને એલા કેવા બ્લેક હું બ્લેક કાળા મરી નાખ્યા હોય ને એટલે આને આપું એમ. સ્વાદ આવે એનો. તીખા તીખા કહેવાય ને. આઈલા નાખો. મને ન ભાવે. સારું હાલો તો અમે જમી લઈએ. તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો. ટાટા બાય બાય. ગુડ નાઇટ.